સુરતના સરથાણા જગાતનાકા આઉટરિંગ રોડ નજીક પાણીમાં બે યુવકો તણાવવાની દુઃખદ ઘટના સામે આવી છે। ભારે શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજા યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે। ઘટના સ્થળે રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસુરિયાએ પહોંચી બચાવ કામગીરી સમીક્ષા કરી હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ભારે શોધખોળ બાદ અલ્પેશભાઈ દેસાઈ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે સંદીપભાઈ ચોવટિયા નામના અન્ય યુવકની શોધખોળ હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસુરિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી। તેમણે અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી રેસ્ક્યુ ઓપરેશન ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી હતી। હાલ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર દ્વારા લાપતા યુવકને શોધવા માટે સતત કામગીરી ચાલુ રાખવામાં આવી છે। ભાવિશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।